અલ્પેશભાઈ, ઘણી બયાનબાજી પક્ષની નારાજગીની, ત્યારબાદ કાલે ઘણી સ્પષ્ટતા પણ કરી. કેટલો કઠિન દોર હતો ને કેટલો કઠિન નિર્ણય? જો રોનકભાઈ, ઈમાનદારીથી વાત કરું તો મારા માટે નિર્ણય કરવો ખૂબ કઠિન હતો. એ 48-72 કલાક એ મારા માટેના ખૂબ ક્રુશિયલ હતા અને મારે ઘણી બધી વિડંબણાઓ અને ઘણા બધા પ્રશ્નો પણ હતા અને મેં જે સહજતાથી ગઈકાલે સ્વીકારી પણ લીધું. મેં પણ કહ્યું કે 48 કલાક મને જમવાનું કે પાણી પણ યાદ નહોતું આવ્યું ને 48 કલાક હું એકને એક જગ્યાએ બેસી રહ્યો હતો. મુદ્દો એ છે કે આ વિચાર કેમ થયો અને આવું કેમ થયું? હું જે વર્ગમાં છું, જે લોકોનું પ્રતિનિધિત્વ કરું છું, જે સમાજની વાત કરું છું, એ સમાજ અતિ પછાત, અતિ ગરીબ અને તમામ પ્રશ્નોથી ઘેરાયેલો છે, તમામ દિશાઓમાંથી ઘેરાયેલો છે. એ સમાજની વિકાસની દિશા કેવી રીતે પસંદ કરવી એનું મનોમંથન વારંવાર ચાલતું હોય છે મારું. આ સમાજને હું શું આપી શકું કે આ સમાજ આગળ આવે, આ ગરીબો આગળ આવે, આ બેરોજગારો આગળ આવે, આ ગામડાઓનો વિકાસ થાય. આ મનોમંથન હંમેશા મારું રહ્યું છે અને એ પણ એ વાત એ છે કે આ પ્રશ્નોનું સોલ્યુશન એક સરકાર જ કરી શકે. એક તબક્કે સંપૂર્ણ વિચાર આવી ગયેલો કે આપણે મંત્રી થવું. ભાજપ સાથે વાત થઈ મુદ્દે? હું કહું છું એક તબક્કે એ વાત, હું જે વાત કરું છું એમાં બીજી બધી અમુક મર્યાદાઓ છે કે હું નથી કહી શકતો, પણ એક તબક્કે એવો વિચાર આવ્યો કે મંત્રી થઈ જવું અને મંત્રી થયા પછી આમ જાદુની છડી ફેરવી દઉં કે આ બધાને કંઈક મળી જાય. મને એવું થયું કે 5-25 સ્કૂલો, કોલેજો આ આપીશ એટલે આ લોકોનો વિકાસ થઈ જશે. પણ રોનકભાઈ, જ્યારે હું નીચે ઉતરું છું ને, નીચે મેં બહુ જ બારીકાઈથી જોવાનો પ્રયત્ન કર્યો, આમને તો હજુ પાકા મકાનો પણ નથી, આમને આરોગ્ય નથી, રોજગાર નથી, શિક્ષણ નથી. આ લોકોના વિકાસની દિશા નક્કી કરવા માટે તો 10 દિશાઓમાંથી પ્રયત્ન કરવા પડે. એટલે એક તબક્કે વિચાર કર્યો પણ પછી મનોમંથન થયું કે માત્ર સ્કૂલ કોલેજથી આમનો વિકાસ નહીં થાય, માત્ર એક મુદ્દાનું સોલ્યુશન આમનો વિકાસ નથી, આમનો તમામ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ કર્યું એ વિકાસ છે. સાથે બીજું એ પણ થયું કે 2017ની અંદર જ્યારે જનાદેશ લીધેલો, 25 લાખથી વધારે લોકોને અંદર સામેલ કર્યા, ત્યારે વિચારી આવ્યો કે યાર મેં તો પ્રજાનો સવાલ અને પ્રજાના જવાબ લીધેલા છે કે 25 લાખથી વધારે લોકોને મેં પૂછ્યું છે કે મારે શું કરવું જોઈએ અને એ લોકો એમનો મત આપ્યો છે. સાથે એ પણ થયું કે મારે 2 વસ્તુ પસંદ કરવાની હતી, પદ કે પ્રતિષ્ઠા. પદ ને પ્રતિષ્ઠા બંને જોડે આવતું હોત તો મને કોઈ વાંધો નહીં, પણ પદ આવવાથી પ્રતિષ્ઠા સંપૂર્ણ હાનિ થતી હતી. પદ મળતે ખરું, પણ હવે આપ જ જવાબ આપો મને કે એક એવા સંગઠનનો વડા, એક એવો આંદોલનકારી કે જે ગુજરાતના તમામ જગ્યાએ બેઠો છે, તમામ લોકોના અધિકાર માટે લડું છું. એક 12,000 ગામડામાં ફેલાયેલું એક કદ્દાવર સંગઠન, જે સંગઠનના યુવાનો, લાખો યુવાનો છે, જે અનેક 12 થી 13 લોકસભાઓ તો સીધી ઇફેક્ટ કરે, જીતી શકે, જીતાડી શકે. હવે જ્યાં એકલ દોકલ ધારાસભ્યોને લઈ જાય છે રોનકભાઈ, ત્યાં એમને આટલું મોટું પદ પડે છે, તો અલ્પેશ ઠાકોર માટે આ સવાલ થવો ના જોઈએ. અમે એક સામાન્ય જર્નાલિસ્ટને બીજું જ્ઞાન ન હોય, રાજનૈતિક શું નેગોશિએશન થતા સૌથી વધારે જ્ઞાન તમને હોય અને તમારી ઇન્દ્રિય અને તમારી દિશા જોવાની એ બીજી અલગ હોય. એટલે આપ એમાં સમજી શકો મને પદની લાલસા નથી. હું ક્લિયર કહું છું, મને પદની લાલસા નથી. આ રાજનીતિનો મૂળ મતલબ શું છે રોનકભાઈ? ક્યાંક એવું તો નતું ને કે ભાજપ જોડે ડીલ ના થયું, એના કારણે જ્યાં દિલ હતું ત્યાં જ રહે. આ વાત હવે બધા કરી શકે કે ડીલ થયું ના થયું, પૂછી તો શકું ને. નહીં, એટલે બધા જ કરી શકે. આપ નહીં, કદાચ જે લોકોને હું ગમું છું, નહીં ગમું છું એવા લોકો પણ પૂછી શકે. ડીલનો સવાલ નથી. ડીલ ક્યાં થાય છે? જ્યાં લાલસા આવે છે. મારી લાલસા છે મારા લોકો, ગરીબ લોકો, ગામડાના લોકો, ખેડૂતો, બેરોજગારો, એક એવા કર્મચારીઓ. હું મધ્યાહન ભોજન માટે લડું. અમારા પેલા વીસી કર્મચારી હમણાંથી લડે છે, 7 દિવસથી સાહેબ લડત ચલાવે, હવે તો આચારસંહિતા લાગી ગઈ. આવા લોકો માટે લડું છું. ત્યારે મને એક દ્રઢ પણ એવું વિચાર આવ્યો કે હું જોડાઈ જાઉં, પણ પછી એવો વિચાર આવ્યો કે આ જોડાયા પછી આમનું શું? ને જો કુંવરજીભાઈ જોડાયા, જસદણમાં વિકાસ વેગવંતો થઈ ગયો. તમે જોડાયા તો તમારા સમાજના લોકોનો પણ ઉદ્ધાર થઈ જતો. આપને કહું, એ થવાનો હતો કે નહોતો થવાનો, અને ત્યાં થયો છે કે નથી થયો, એ તો ત્યાં જઈએ તો ખબર પડે. કોઈ એક એવી સરકાર જોઈએ છે જે સ્વતંત્ર પાવર સાથેની વિચારધારાવાળી હોય. વિકાસ થઈ જ જવાનો હતો એ વાતને માનવું કોઈ વધારે પડતી વાત છે. એ વાત માનવી જોઈએ નહીં, કારણ કે સરકાર, એક આખી સરકાર આ લોકો માટે સતત 5 વર્ષ કામ કરે તો જ ગુજરાતના ગરીબોનો વિકાસ થઈ શકે. એટલે મારા એકના મંત્રી બનવાથી કે મારા એકના પાવરમાં આવવાથી સરકાર અને ગરીબોનો વિકાસ થઈ જાય
એ વાત પણ માનવી જરૂરી નથી. કેમ કે આપ સરકારનો જબરજસ્ત એવો વિરોધ કરતા નહોતા. તમારો જે જૂનો તેજ અંદાજ જોવા મળતો હતો બજેટ સત્રમાં પણ જોવા ન મળ્યો. શું એ કારણ હતું? મેં કહ્યું અસમંજસમાં હતો એટલે બધા જ કારણો હોઈ શકે. મારી ઈમાનદારી હું આપને કહું, હું ઈમાનદારીથી સ્વીકારું છું. મને આડંબર નહીં ફાવે. હું બેબાક બોલી દઈશ. બેબાક એટલે કહું છું કે એ બધા ઘણા બધા કારણો હશે, પણ એક આંદોલનકારી તરીકે અલ્પેશ ઠાકોર, મારા લોકોને જ્યારે હું મળું છું ત્યારે લોકો એવું કહે છે, ભાઈ તમારી જોડે ક્યાં સત્તા હતી, તમારી જોડે ક્યાં એવા રૂપિયા છે કે અમે તમારી જોડે માગી લીધા. અમે ઈમાનદાર લડાયક અલ્પેશ ઠાકોર જોવા માંગીએ છીએ. માઇક આંગળો આમ કરીને બેસે એવો અલ્પેશ ઠાકોર અમને નહીં પસંદ. જે ઈમાનદારીથી લડે અને ઈમાનદારીથી ખખડીને વાત કરે કે યસ મારા રોજગાર આપવી જ પડશે, આ સમાજનો વિકાસ કરવો જ પડશે, એ અલ્પેશ ઠાકોર હવે દેખાશે. એટલે 17ની ચૂંટણી વખતે જે અલ્પેશ ઠાકોરના શબ્દો હતા હતા ભાજપ વિરોધી, સરકાર વિરોધી, એ પ્રકારના જ ભાષણ જોવા મળશે. 100% દેખાશે. અને લડીશ શું? ઈમાનદારીથી લડીશ. મેં ગઈકાલે ઉદાહરણો આપેલા કે શિવાજી મહારાજે જંગલો બહુ જ ફર્યા, સંઘર્ષ કર્યો, યુદ્ધો કર્યા, મહારાણા પ્રતાપે યુદ્ધો કર્યા, પછી સત્તાના માલિક બન્યા. ભગવાન રામચંદ્ર પણ 14 વર્ષનો વનવાસ પછી સત્તા મેળવી. અને આપણી આઝાદીની લડાઈમાં 200 વર્ષના લડવૈયાઓ લડ્યા. 200 વર્ષ લડ્યા પછી કેટલાક મરાણા, કેટલાક પીટાણા, પછી સત્તા અને પછી દેશ આઝાદ થયો. એમ જ્યારે તમે લડો છો, સંઘર્ષથી ડરવું નહીં. એક આંદોલનકારી ડરે નહીં, ક્યાંક વિચલિત થઈ શકે. હું વિચલિત 100% થયો, પણ હું ડર્યો નથી. હું લડીશ અને એક એવી સરકાર લાવીશું, આજ નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે, પણ એ સરકાર આવ્યા પછી ગરીબોને દર દર ભટકવું નહીં પડે, બેરોજગારોને દર દર નહીં ભટકવું પડે. ત્યાં શિક્ષણની વાત પણ હશે, ત્યાં રોજગારની વાત પણ હશે અને તમામ ગરીબોના વિકાસની વાત. પણ અલ્પેશભાઈ, તમે તો રણ છોડી દીધું, તમે ચૂંટણી લડવાની જ ના પાડી દીધી, લોકસભા નહીં લડું. પણ ધારાસભ્ય તો છું ને રોનકભાઈ. મારું સપનું એ મારા ગરીબ લોકો માટે લડવું છે. જ્યારે ગુજરાત માટે લડવાની વાત કરું છું ત્યારે ગુજરાતના તમામ લોકો આવી જાય છે ને ગુજરાતની અંદર મારા લોકો માટે લડવું છે. બરાબર, રાષ્ટ્રીય નેતાના બહુ એવા અભરખા નથી, નહીતર તો જે તે વખતે પીક પોઈન્ટ ઉપર આંદોલન હતું ત્યારે પણ હું જઈ શકતો હતો, બધા જ સ્ટેટોમાં જઈ શકતો. હું ગયો હતો 2-5 જગ્યાએ. એથી વધારે મને પણ આમંત્રણ આવતા હતા, પણ મેં જવાની કોઈ બહુ એવી ઈચ્છા નથી રાખી. મેં હમણાં કહ્યું ને આપને, મેં ગઈકાલે કહ્યું હતું કે રાષ્ટ્રીય સચિવ જ્યાં પહોંચવા માટે લોકોની આખી જિંદગી નીકળી જાય છે, જે રાષ્ટ્રીય સચિવ બનવા માટે લોકો 25-50 વર્ષ મહેનત કરે છે ત્યારે પહોંચે છે. એ પદે પહોંચ્યા પછી પણ મેં એવું કહ્યું છે કે મને રાષ્ટ્રીય જવાબદારીમાંથી મુક્ત કરો, મને મારા ગુજરાતની અંદર જવાબદારી આપો, તો હું મારા ગુજરાતીઓ માટે લડી શકું. પાર્ટીએ કહ્યું ચૂંટણી લડો તો? જો મારી કોઈ જ ઈચ્છા નથી, ઈમાનદારીથી વાત કરું, મારી કોઈ જ ઈચ્છા નથી. અને ગઈકાલે મારા પપ્પા જોડે પણ હું બેઠો હતો, મારા મમ્મી જોડે બેઠો હતો, તો ગુજરાતમાં છે બરોબર છે. જ્યારે મારા પપ્પા, મારા મમ્મી, મારો ભાઈ, અમે ત્રણેય બેઠા હતા ત્યારે આ વાત થઈ છે. અને કેટલાક લોકો તો એવી વાત ચલાવી કે અલ્પેશ ઠાકોરના વાઇફ લડશે. અરે ભાઈ, ક્યારે મારી વાઇફ રાજનીતિમાં નહીં આવે. હું લાવું શું કરા લાવું, મારું ઘર અંભારે જ બહુ છે રોનકભાઈ. પણ એમને અલ્પેશભાઈ ચર્ચા હતી તમે પાટણથી ચૂંટણી લડશો, સીધી રીતે પૂછ્યું તો તમે એકદમ યુટર્ન લઈ લીધો, બીજેપીમાં જવાની બાબતમાં યુટર્ન લીધો, ચૂંટણી લડો. તો શંકા તો થાય ને કે લડવાની વાત કરનાર વ્યક્તિ કેમ બેકફૂટ પર? તમારા જ નેતા રાહુલ ગાંધી એમ કે ફ્રન્ટફૂટ ઉપર જઈને લડીશ, તમે બેકફૂટ ઉપર. નહીં, જો તમને કહી દઉં, મેં એટલે નિર્ણય કર્યો કે હું સ્વતંત્ર થઈને ગુજરાતમાં પ્રવાસ કરવા માંગુ છું. સ્વતંત્ર થઈને તમામ લોકસભા. સ્વતંત્ર એટલે પાર્ટીથી સ્વતંત્ર કે? નહીં, હું એક જગ્યાએ બેસી જઈશ લોકસભામાં, તો એક લોકસભામાં હું બ્લોક થઈ જઈશ. હું બધી જ જગ્યાએ જઈ અને વ્યવસ્થિત રીતે પ્રચાર કરવા માંગુ છું. અને માઇક્રો પ્લાનિંગ સાથે ગુજરાતના એ તમામ જે લોકસભાઓ છે એમાં મોટા ભાગની એવી 8-10 લોકસભાઓ એવી આઈડેન્ટિફાઈ કરેલી છે મેં કે જ્યાં માઇક્રો પ્લાનિંગ સાથે પાર્ટીને વધારે સીટો આપી શકાય અને 2022ના દરવાજા અત્યારથી જ ખોલી શકાય સત્તાના. એના માટેનો પ્રયત્ન કરીશ. અને મારા ગરીબ લોકો માટેની એક એવી સત્તાનું સપનું મેં જોયું છે, અને એ સત્તા અમારા ગરીબ લોકો માટે આ વિધાનસભાના દ્વાર, આ સચિવાલયના દ્વાર હંમેશા વગર પાસે ખુલે એક એવી સરકારનું સપનું જોયું છે. એના મૂળિયા અત્યારે નાખવા છે અને એ 2022માં સત્તાની રૂપે ખીલીને બહાર આવે એના પ્રયત્ન કરવા. અલ્પેશભાઈ, એમાં કોઈ બે મત નથી કે તમે સમાજના નેતા છો, સાથે સાથે હું જાણું છું તમારા સાથી ધારાસભ્યો, ખાસ કરીને 3 ધારાસભ્યો, એ પણ તમને નેતા જ કહેતા હોય છે. તો શું એ ચૂંટણી લડવાના કે તેઓના નેતાની જેમ એ પણ ચૂંટણી લડવા જ ના પાડી દેશે? નહીં, હવે એ તો જો પાર્ટી નક્કી કરે છે આપતો રોલ, પણ 100% વાત મૂકીશું કે અમારામાંથી પણ કોઈને એ લડાવવામાં આવે, પાર્ટીને એવું લાગતું હોય કે જીતી શકાય, આ જીતી શકે, તો 100% એના માટે પણ પ્રયત્ન કરીશું. એનાથી ના નથી. પણ રોનકભાઈ, હું કહ્યું ને કે
મેં બહુ મનોમંથન કર્યા છે અને મનોમંથન પછી જ મેં આ નિર્ણય કર્યો છે કે મારે ગુજરાતમાં મારા લોકો માટે મારે લડવું છે. અલ્પેશભાઈ, થોડાક સમય પહેલાં હાર્દિક જોડાયા હતા હોટ ટોપિક વિથ રોનકની અંદર, અને કોંગ્રેસમાં સત્તાવાર રીતે જોડાવાની તેમને જાહેરાત પણ કરી. એ પણ કહ્યું કે કાનૂની ગૂંચવણ નહીં થાય તો જામનગરથી પણ ચૂંટણી લડશે. તો શું હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર એટલે કે એક પાટીદાર આંદોલનનો નેતા, એક ઓબીસી આંદોલનનો નેતા એક મંચ ઉપર જોવા મળશે? 100% એમાં અરે ગુજરાતી છીએ આપણે. આપણે બધાય, કોઈ ઠાકોર છે, કોઈ પટેલ છે, કોઈ દલિત છે, કોઈ મુસ્લિમ છે, કોઈ આહિર છે, કોઈ રબારી છે, કોઈ ભરવાડ છે, કોઈ ચૌધરી છે, તમામ જ્ઞાતિઓમાં અલગ અલગ વહેંચાયેલા છીએ. પણ આ બધાની ઉપર એક જે ભાવ છે ગુજરાતીઓનો, એ આપણો ગુજરાતીઓનો ભાવ ક્યારેય મીટવાનો નથી. એટલે ગુજરાતી અને ગુજરાતી તરીકે જ્યારે મારી પાર્ટીમાં એક આંદોલનકારી તરીકે હાર્દિક પટેલ આવતા હોય તો હાર્દિક પટેલનો, મારા તો નાનો છે, મારાથી નાનો, એટલે એને હું આવકારીશ. અને એને હમણાં જ મેં જોયું કે આ જાહેરાત કરી કે હું જામનગરથી લડીશ, તો મારી શુભકામના પણ છે કે હાર્દિક જામનગરથી જીતી અને લોકસભામાં પહોંચે. કારણ કે હાર્દિકને રાષ્ટ્રીય નેતૃત્વમાં હાર્દિક જાય, હું એ અપેક્ષા રાખું છું કે હાર્દિક જીતે. પણ જ્યારે રાજનીતિની વાત આવે છે ત્યારે ગૌરવભાઈ, રોનકભાઈ, હું ઈમાનદારીથી આપને કહું કે મારે ગુજરાતની સેવા કરવી છે, મારા ગુજરાતની સેવા કરવી છે અને મારા ગુજરાત માટે લડવું છે મારે. એટલે એના માટે અહીંયા જ રહીશું. તમે એક નાના ભાઈને તો આશીર્વાદ આપી દીધા, ઉંમરની રીતે નાના ભાઈને. ઉંમરની રીતે બીજા એક તમારા મોટા ભાઈ છે ભરતભાઈ સોલંકી. શું તેમના પ્રચાર માટે તમે જશો? અરે મારે જવું જ પડે ને. જો તેમના આશીર્વાદ નહીં પણ તેમને સાથ કરો. આપને કહું, ભરતભાઈના અને મારા રિલેશન એ બધાને ખબર છે કે અમારા બંનેના દિલી સંબંધ છે. અને જ્યારે મારા સમાજના મોભી છે ત્યારે 100% મારે જવું પડે. અને એમાં મેં કહ્યું હું ત્યાંય જઈશ, પાટણે જઈશ, બનાસકાંઠાએ જઈશ, સુરેન્દ્રનગરે જઈશ, જામનગરે જઈશ ને અમરેલીએ જઈશ અને તમામ જગ્યાએ જઈશું. એટલે એનાથી હવે મેં કહ્યું રોનકભાઈ, ગઈકાલથી હું બહુ ફ્રી થયો છું. 72 કલાક મેં ક્રુશિયલ કાઢ્યા છે. મારી વિચારવાની શક્તિ, મારી બોલવાની શક્તિ હું ગુમાવી ચૂકેલો. અને એક જ દિશામાં મારું જ્ઞાન જોઈ રહ્યો હતું મારે શું કરવું. ત્યારે બે વસ્તુ હતી. એક એવી સત્તા જ્યાં પ્રતિષ્ઠા નથી, એક એવો નિર્ણય જ્યાં પ્રતિષ્ઠા હતી. એટલે સત્તા અને પ્રતિષ્ઠામાંથી એક પસંદ કરવાનું હતું. મેં પ્રતિષ્ઠા પસંદ કરી છે અને એ નિર્ણયથી મારા લોકો બહુ ખુશ છે. કારણ કે નીચે મારે નહોતું જવાનું, નીચે મારા સૈનિકોને જવાનું હતું. એમને લોકો તાના મારે કે તમારો અલ્પેશ વેચાઈ ગયો, તમારો અલ્પેશ નવાલો થયો. ત્યારે એ લોકોની જિંદગી અને એ લોકો તાના ના સાંભળવા પડે એટલે મેં આ કડક નિર્ણય કર્યો છે. નહીંતર મને ખબર છે કે સત્તામાં બેઠા પછી ભલે બધું ના કરી શકું, થોડું ઘણું તો કરી શકો છું, પણ એ છતાં એ થોડું ઘણું કરવામાં મારા લોકોની તકલીફ હું ના જોઈ શકું એટલે મેં આ કડક નિર્ણય. તમે ભરતભાઈના સાથે દિલના સંબંધની તો વાત કરી, પણ ભરતભાઈના ભાઈ અમિતભાઈ, એમની જોડે દિલના સંબંધ ખરા? બહુ જ દિલના. કોઈ ગમે તે કે અમિતભાઈ સાથે અને પરેશભાઈ સાથે મારા દિલના સંબંધ છે. એટલે જ અમારા ત્રણેયમાં બહુ જ પ્રેમ છે અને બહુ જ હસી ખુશી છે. એમાં કોઈ જ પેલું. અચ્છા, ઘણીવાર કેવું હોય રોનકભાઈ કે કોઈની સાથે જોડાયેલા કેટલાક લોકો એ એવું માનતા હોય કે નેતાને આવું કહું એટલે ખુશ થાય, એટલે એકબીજાની વિરુદ્ધમાં બોલવાનું નહીં. પણ હકીકતમાં એવું નથી હોતું. એટલે કોઈ પણ વ્યક્તિ હોય તો એને આવી બાબતોથી દૂર રહેવું જોઈએ. અમે ત્રણેય અવારનવાર જોડે જમતા જોઈએ છીએ. એ કોઈને એ ખબર હોય કે ના હોય, પણ અમિતભાઈ હોય, પરેશભાઈ હોય, શૈલેષભાઈ હોય કે અર્જુનભાઈ હોય, સિદ્ધાર્થભાઈ હોય, શક્તિભાઈ હોય, તુષારભાઈ હોય, ભરતભાઈ હોય, આ બધા સાથે મારા ખૂબ નિજી સંબંધો છે. અને મારા કાર્યકર્તાઓ સાથે, મારા નેતાઓ સાથે, બધા જ સાથેના મારા બહુ અંગત સંબંધો છે. ઘણીવાર કેવું હોય, એમને મારા માટે પણ નારાજગી હોય મારી કાર્યશૈલીથી, ઘણીવાર મને પણ એમની કાર્યશૈલીથી નારાજગી હોય. પણ એ નારાજગીને મતભેદ હોય, મનભેદ ના હોય, એની રીતે નહીં સમજ. તો બધી વાતો કેમ આવતી? અલ્પેશભાઈ, પ્રમાણિકતાથી કહું તો વાત તમામ મીડિયા કર્મીઓ કરતા હતા. શું કારણ? નહીં, જો તમે પણ કહેતા હતા કે પાર્ટીમાંથી અન્યાય થઈ રહ્યો. રાહુલ ગાંધીથી અન્યાય મને નહીં. જો રોનકભાઈ, મને તો રાષ્ટ્રીય સચિવ બનાવ્યો. અન્યાય મને નહીં. ક્યાંક મારા લોકોને, મારા સૈનિકોને એ ગામમાં, તાલુકામાં કે જિલ્લામાં કે પ્રદેશમાં સન્માનજનક રીતે ક્યાંક એમનો વ્યવહાર ના સચવાણો, એના કારણે મારી નારાજગી ઊભી થઈ. બાકી બીજું કોઈ જ કારણ નહીં. મારા માટે મારા સૈનિકોની નારાજગી એ તો સૌથી મોટો મુદ્દો છે મારા માટે. મારા લોકોનું સન્માન અને મારા લોકોની સન્માન સાથેની એમની જગ્યાઓ એ સંગઠનમાં હોય કે બીજે ત્રીજે એ આપવી જ પડે. અને આ એવા સંઘર્ષકારી ઈમાનદાર કાર્યકર્તાઓ છે
કે જેમની જોડે ભલે કંઈ ના હોય પણ ઈમાનદારી અને સંઘર્ષ એમની તાકાત છે, અને એવા લોકો માટે લડું છું. મને કાલે કંઈ ના મળે તો મને એનાથી કોઈ દિવસ અરફશોક નહીં રહેવાનો, પણ મારા લોકોને અન્યાય થાય એટલે મારા દિલ ઉપર ઘા થાય છે. અલ્પેશભાઈ, પાર્લામેન્ટરી બોર્ડ જ નક્કી કરતું હોય કોણ ચૂંટણી લડશે અને ક્યાંથી લડશે. આપની જોડેથી જાણવા માંગીશ, કેમ કે આપ પાટણને નજીકથી જાણો છો. અલ્પેશ ઠાકોર જો ચૂંટણી લડવા તૈયાર નથી તો પક્ષ પાસે કયા સારા વિકલ્પ હોઈ શકે? એ પક્ષ પાસે અનેક વિકલ્પો છે, અમારી પેનલો બની છે, પણ એ નામોમાં હું એટલે નહીં પડું અત્યારે કે પાર્ટીની અમુક ક્રાઇટેરિયા છે, પાર્ટીના અમુક ધારાધોરણો છે, પણ અનેક નામો છે જે એક યા બીજી રીતે આપની જોડે પહોંચતા હોય છે. દરેક જગ્યાએ 5-5, 10-10 અને ઘણા બધા નામો છે, પણ 5-5 ને 3-3ની સ્કૂટીની પણ થઈ ગઈ છે. એટલે એ પાર્ટી હવે નક્કી કરશે. પાર્ટીએ પાર્લામેન્ટરી બોર્ડમાં સ્કેનિંગ કરી અને એની સ્કૂટીની કરી અને એની પેનલો મોકલાવી દીધી છે. એટલે હવે પાર્ટી નક્કી કરશે, હું અત્યારે કંઈ ના કહી શકું. અલ્પેશભાઈ, હું એ શબ્દો તો નહીં વાપરું કે કોંગ્રેસ ડૂબતી ના, કારણ કે હાલ તો સ્થાયી થઈ પણ હાલક ડોલક થઈ. બહુ બધા સાથીદારો તમારા જ વિધાનસભામાં જતા છોડીને ગયા. આ સંજોગોમાં પાછળ જવાબદાર કોણ? ઈમાનદારીથી કહું તો હવે આમના બધાને કોઈને મંત્રી બનવું હોય, કોઈના પર બીજા કોઈ પ્રકારના પ્રેશરો હોય, એટલે આમાં તો જો મારી કેમ મંત્રી થવું કોને ના ગમે રોનકભાઈ? તમને ગમે, મને ગમે, અને ગમે જ બધાને. એનો તામઝામ અલગ હોય છે, એનો પ્રોટોકોલ અલગ હોય છે, પણ મંત્રી બનવું તો મને ગમતું હતું, પણ હું એવી રીતે નિર્ણય ના કરી શકું જે ઘણા બધાએ કરી દીધા બંધ બાયણે. હું એ નિર્ણય ના કરી શકું. હું એટલે નિર્ણય ના કરી શકું કે મારી સાથે એક સંગઠન જોડાયેલું છે, ગુજરાતના 12,000 ગામડાઓ, 176 તાલુકા અને 26 જિલ્લાઓમાં ફેલાયેલું સંગઠન, જે આમાં લાખો યુવાનો છે, લાખો દીકરા દીકરીઓ છે. તો એવા લોકોને પૂછ્યા વગર હું કોઈ નિર્ણય ના કરી શકું. અને એ નિર્ણયમાં જ્યારે નીચેનો અવાજ એવો આવ્યો કે આ નિર્ણય ના થાય, નહીતર આમાં આ થાય, એવું બીજા બધાને નહોતું. એટલે વ્યક્તિગત કારણોથી, અનેક એ બધાના વ્યક્તિગત કારણો કેવા છે એ બધા એકબીજા એ જ જવાબ આપી શકે, પણ જે કોઈ ગયા છે ક્યાંક વ્યક્તિગત કારણોથી બધા ગયા છે. એટલે એવા લોકોને હું વધારે કંઈ ના કહી શકું, પણ રાજનીતિનો એક મૂળ મંત્ર એવો છે કે અમે ભાષણમાં બધા એવું કહેતા હોય છે, પ્રજા માટે પ્રજા નક્કી કરે એ નેતાગીરી, અને પ્રજા માટેની, પ્રજાની સુખાકારી માટેની રાજનીતિ. એટલે હવે આ પ્રજાની સુખાકારી કયા પ્રકારની લઈ આવે છે, એ પ્રજાની સુખાકારી લઈ આવે છે કે પોતાની સુખાકારી લઈ આવે છે, એ તો આવનારો સમય બતાવશે. પણ પ્રજાની સુખાકારી લઈ આવશે તો હું તો એપ્રિશિએટ પણ કરીશ. સી રોનકભાઈ, હું કોઈને વધારે અપમાનિત કે એ ભાષા હું નહીં વાપરી શકું, કારણ કે જો કોઈ પણ અત્યારે સરકાર છે તો સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી કે મંત્રી, એ બધાનો પ્રોટોકોલ છે. એમના માટે અમે કોઈ ખરાબ શબ્દો ક્યારે ના વાપરી શકીએ. એમ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષની સાથે અમારા પ્રદેશ પ્રમુખ તો માનનીય સન્માનીય અમિતભાઈ જ કહેવા પડે, અમારે માનનીય સન્માનીય વિરોધ પક્ષ નેતા અમારે પરેશભાઈ જ કહેવા પડે, એમ માન્ય શ્રી મુખ્યમંત્રીશ્રી જ કહેવું પડે, માન્ય શ્રી નાયબ મુખ્યમંત્રી જ કહેવું પડે. પણ આની સાથે ગુજરાત સરકારની તમામ નિષ્ફળતાઓ, જે સરકારે બેરોજગારોને રોજગારી આપવાના વાયદા કર્યા, જે સરકારે ખેડૂતોને પાણી આપી એમના દેવા નાબૂદ કરી અને એમાંના વિકાસની વાત કરી, જે સરકારે શિક્ષણની વ્યવસ્થાઓને આધુનિકીકરણ કરવાની વાત કરી, જે સરકારે ગામડાઓના વિકાસની વાત કરી, જે સરકારે ગરીબોને પછાતોના વિકાસની વાત કરી, આ વચનો નથી પાડ્યા અને એની તમામ નિષ્ફળ નીતિઓ સામે લડવાની મક્કમતાથી વાત કરીશું. અલ્પેશભાઈ, એક વાત સમજવી હતી અને પાર્ટી પોલિટિક્સથી દૂર રહીને સમજવી હતી. ખાસ કરીને સામાન્ય જનતાના દિલ દિમાગ ઉપર છેલ્લા 48 કલાકથી આ જ સવાલ હશે ગુજરાતનો, નેગોશિએશન કેવી રીતે થતું હોય? એક ધારાસભ્ય બીજી પાર્ટીમાં જાય, ખરેખર શું એકદમ પાર્ટી ભૂલી જાઓ, નામ ન બોલતા, ખાલી જણાવો. નેગોશિએશન છે ને બે પ્રકારના હોય છે, વ્યક્તિ માટેના, પોતાના માટેના અને લોકો માટેના. એટલે એમાં તમે પણ જાણો છો, એટલે એ જ કહું તમને. જો શરૂઆત તો બંને બાજુની હોય, પણ હું મારી વાત કરું તો મારી આખી પરિસ્થિતિ ડિફરન્ટ છે રોનકભાઈ. હું ઈમાનદારીથી ઘણા એવું કે આવું તમારી રાજનીતિમાં ના બોલાય, પણ હું ઈમાનદારીથી કહું, રોનકભાઈ, મેં રાજનીતિ કોના માટે પસંદ કરી છે? અમારી ગરીબ લોકો, મારી સાથે જોડાયેલા, એ જ કહું, મારા એ લોકો. તો મારી માંગણી તો મારા લોકોની જરૂરિયાતો હોય, તો જરૂરિયાતો શિક્ષણની, જરૂરિયાતો રોજગારની, મારે તો આ બે વસ્તુ જોઈએ, શિક્ષણ અને રોજગાર. આ બે વસ્તુ જ મને મારી પરિસ્થિતિ છે. પણ આમાં છે ને નેગોશિએટ તો હવે કેવી રીતે કહ્યું, પણ આપણે કોઈ વેપારી તરીકે બેઠા હોય એ પ્રકારનું નેગોશિએશન થતું હશે એવું કદાચ હું એવું માનું છું, અને એવું જ હોય બધું. હવે આમાં બહુ વધારે ના બોલાવશો મને, પણ રાજનીતિમાં
કોઈ ગમે તે કે જો હું આવા ને આવા રહેવાનું, મને નુકસાન થાય ફાયદો થાય હું એમાં નહીં પડતો. આપ મારો સ્વભાવ જાણો છો. નેગોશિએશન બીજું ત્રીજું, આમાં કેવું છે કે વ્યક્તિને કઈ રીતનો સંતોષ મળે છે એ ડીલ સફળ. ધેટ્સ ઇટ. તો એ દિવસ ક્યારે આવશે અલ્પેશભાઈ, નૈતિકતાના મૂલ્યો સાથેની રાજનીતિ? ધેટ્સ પોઈન્ટ. તમે આ જે મુદ્દો ઉઠાવ્યો ને, આ જ મુખ્ય મુદ્દો છે. મારે આ નક્કી કરવાનું હતું. આજે આખા ગુજરાતે 3 દિવસમાં હું માની લીધું કે અલ્પેશ ઠાકોરનું ડીલિંગ થઈ ગયું, અલ્પેશ ઠાકોર વહી ગયા, અલ્પેશ ઠાકોર વેચાઈ ગયા. આ સામાન્ય લોકો બોલતા. સાહેબ મારે આ પસંદ કરવાનું હતું કે મારે નૈતિકતાથી રાજનીતિ કરવી છે, મારે ઈમાનદારીથી રાજનીતિ કરવી છે, મારે વિચારધારાથી રાજનીતિ કરવી છે, મારે સંઘર્ષથી રાજનીતિ કરવી છે, અને મારે આ લોકોના અધિકાર માટે જે વચનો આપ્યા છે એ ઈમાનદારીથી રાજનીતિ કરવી છે. મારે આમાંથી અને સત્તામાંથી 2 વસ્તુ પસંદ કરવાની હતી. મેં નૈતિકતાના મૂલ્યોને પસંદ કર્યા. આખું ગુજરાત જાણે છે, આપ બધા જ જાણો છો કે સત્તા મળી શકતી હતી, પણ એ સત્તા હું નહોતો લઈ શકતો. કારણ ભોજન તો સામે પડ્યું હોય, પણ એ ભોજનમાં ક્યાંક કડવાશ હોય, એ ભોજન હું ના ખાઈ શકું. એ પ્રકારની મારી દિશા. એટલે નૈતિકતા બચાવવા માટેનો જ મારો આ નિર્ણય હતો. એથી વિશેષ બીજું કંઈ નહીં. બાકી તો આપ બધા જાણો જ છો જે કંઈ છે એમાં. એક આખરી સવાલ. સમાજની વાત થઈ ગઈ, પણ બીજી રીતે ગણીએ, રાજકીય રીતે વાત કરીએ તો અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં ટકી રહ્યા તે માટે કોંગ્રેસ માટેનું આકર્ષણ કે રાહુલ ગાંધી સાથેના સંબંધ? જો આ બધા જાણે છે, રાહુલ ગાંધી માટેનું ખૂબ આકર્ષણ મને. એક વધારે નહીં કહું, પણ એમની સાથેનો દિલી સંબંધ છે મારે. અમે બંને શું વાત કરીએ શું નહીં એમાં પડ્યા કરતા હું રાહુલજી સાથેનો મારો દિલી સંબંધ છે. બીજું અહેમદ પટેલ સાહેબનો પણ મારા માટે ખૂબ પ્રેમ છે. અને આઈ ડોન્ટ નો દિલ્હી ગયેલા અહેમદભાઈ પણ સમજાવ્યા છે, મળ્યા છે. એટલે એ જ કહું ને કે ઘણીવાર શું થાય રોનકભાઈ, મને ખબર નહીં. ઘણીવાર મારા લોકો માટે કે ઘણીવાર એવા નિર્ણયો કરવા માટે હું મજબૂર પણ થઉં છું, અને કદાચ થઈ પણ જાય. પણ કોઈ એક એવી શક્તિ છે જે મને પકડી રાખે છે. અને હવે હું માઇન્ડથી બહુ ક્લિયર છું એકદમ. હવે મારા મગજમાં કોઈ અસમંજસ નથી. મેં નક્કી કરી લીધું મારે લડવાનું છે અને સંઘર્ષ કરવાનો છે. તો રાહુલજી ઉપરનો ભરોસો, રાહુલજી સાથેનો મારો રિલેશન અને મારી સાથેનું એમનો એક ભાઈ તરીકેનો જે નાતો છે, એ જ કારણથી અલ્પેશ ઠાકોર હું ડગતો નથી. ખેર, અલ્પેશ ઠાકોર સાથે હોટ ટોપિકમાં આટલું જ. થોડાક સમય બાદ જોઈશું દેશની જનતા કોની બનાવશે સરકાર. સૌથી મોટો સર્વે જોઈશું. શું રાહુલ ગાંધીને મળશે મોકો કે નરેન્દ્ર મોદીનું થશે પુનરાવર્તન? થોડીક ક્ષણોની અંદર ફરીથી જોઈશું. આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.